એ બાપા હું લ્યા હું કર્યું ફોન નું લે શું ફોન કરે તું હું ચાંદનો ફોન કરું હું તમે તો ફોન જ નહીં લઈ આપતા લે નોકરી ધંધો કરવો આ બધા છોકરા જોડે ચેવા બેહીન ફોન જોવાન રીલ બનાવવાન મને જોઈને કોઈ થાય તે કોઈ થાય તો નોકરી કરવી પડે આખો દાડ બેઠક કશું ના થાય નોકરી કરવાની જ છે તો ના પાડી તમને નોકરી કરવાની જ છે પણ ફોન તો નહીં આવે ખબર નહીં પડતી તને આ બાપા બનાવીને આયા લે હો ને એ આવો તેરાજી આવો એ બરોબર ખુરશી લેતા હું ભરે જોન બેટા શાંતિ આવો ચમ બેટા કેવું હો એ લો હું વાત કરું એ બેહો તમે કેવા ઘરમાં નાખી રોજ બખાડો થાય અમારો ચમ બેટા પૂછો ને હું થયું જમાઈ હું કરું બાપા વાત કરું કે મારો નેનો ભાઈ જીવલો અને મારા બાપા આખો દાડો હેરાન કર તમારે ચોરી કેટલું બચાવી પેલું એ કરે પણ થોડું સમજવું પડે તમારા બેને ભાગ કરે પણ એમને હું સમજીએ આખો દાડો ખાટલા મી બાર થી આવીને કે ખાવાનું તમારે ચોરી હેરાન થઈ જાય એમાં કાઈ થઈ જાય બચારી એમાં મને બોલ કરા પછી એ બાપા ભરે પેલા પાણી પાઓ આ પાણી પા પાણી તો આપો ડાયરેક્ટ ચાલુ કરી દીધું શું વાત કરું કેવો તમને કંટાળી જાય અમે તો જોવો જ અમે હવે આવું બધું તો રહેવાનું એમાં બધી ચિંતા ના કરવાની અને મા બાપ હોય તેમની સેવા કરવી પડે પણ અમે તો ના કરીએ ના પાડીએ સેવા કરવાની તો બેટા આવું ચમ તું રિહાઈને આવવું પડ્યું તારે આખો દે ખાવાનું લાવો આખો દે જોઈ લાવ ખાવાનું હવે બેટા જો આપણી ફરજમાં આપણે હાહરે જ્યાં હોય આપણે તો આપણે ફરજ આવે કે સાસુ સસરાની સેવા કરવી પડે તારે અરે બાપા ઘરમાં છે કોઈ નહીં સાપડાવાનું કરો તો બેટા ચંપલ તો જમે ચંપલ બંપલ તો લઈ આલો ચંપલ લેવા જ નહીં રહીને મને લેવા નથી રહી ચીવી નાહી હતી આ તો હું ચેર ગયો એટલે મારી બેટા તને ઓ મારી મને મારી તો કોઈ નહીં બાપા પણ હું કહું આખો દારૂ ટંટા ચાલુ રહ્યા આ બધું તો ત્યાં અને અમાર પુન્ને કોને મારી કોઈને મારી નહીં તું બેહને શાંતિ હા તમે મારી મારે હું મારી વાત હું આવ્યું કરવા આવ્યો હોય તો પછી તો આ બધું રોવા ચમ આમાં ઘરે અમારે એક બાપા અને અમાર ભાઈ રે આખો દારૂ મારો ભાઈ હાથે આખો દારૂ જાત્રા કરે અમાર પુન્ને હેરાન કરે એમ હા હેરાન કરવા આપી એમને એ કેટલું બાપુ તમાર પુન્ના પૂછો પેલા કે હું એના કેટલો અરે તારો ભાઈ એમ જો કોને મારે જોવા અરે આજ તો ધોકો લઈને આજ તો ટોગા બોગા હે ગુણ માન તું બે સોંતી તને કોને મારી ખાલી બતાર મન અલ્યા તું બે તને કશું આવ ના ચાલે ગુને હેરાન કરે એવું થોડું ચાલતું છે તને કશું ખબર ના પડે તું બે શાંતિ બધું મુક અરે બાપા તમે ઓમન તું બે જા તું હજુ નેનો છે હજુ તને કશું ખબર ના પડે એના રોજ હેરાન કરે એકદમ હાથ પગ ભાગે હોય ને તો બીજું નોમ ના લે અને ભાગે કશું મેં ના આવે તો સમજાવવું પડે બધું ને બાપા શું હલ્યા અરે તમે બે હું બુન્ને લઈને હાલત જઉં તો એના હાથ પગ ભાગી નાખો લે કશું કોઈના ભાગે ને આવું કરીએ પડી તને કોઈ ખબર ના પડે લાય અરે બાપા તમે એક તો ફોરપન માં જો કોઈ નહીં તને કશું ખબર ના પડતું જા પેલા કાકા બોલી જા દોર ઉભો થા આ તો કાકાને બે જાઓ તમે તું બોલિયા ખરો લેતા જજો તું જા તો ખરો આ તો હું કાકાને બોલાઈને આવું હાલ ઘરે જશે ને કાકા ઓ જા ઘરે જ છે હું હાલ બોલાઈને આવું જો બેટા મારે તમને કોઈ રાખવા કોઈ મને ભારે નહીં પડતા સમજ્યા પણ આપણે જો હંદી આપણા ઘરે હોય ને તો હંદી હારા લાગીએ હું તો ચો ના પાડું બાપા પણ માર તો જો ઓનું એ ના અફરું તોય દો પેલો મારા ડોહાનું ભાઈનું ના અફરું તોય દક માર તો કરવું હું મને તો એવું થઈ જાય કે વહી ચોક નાહી દો આખો નાખો એવું નહીં જો જમાઈ આપણે નેનાથી મોટા કરે એટલે મા બાપની સેવા આપણો ધર્મ હોય તો તારી સેવા કરવી પડે બેટા મારા બાપા બોલાવા આ પેલે અમારી બુન રિહાઈને આવી હ તો તમને બોલાવા હ આવો બે કાકા શું હોય આ રિહાઈને આવી સુરી તેના કારણે આ બાક્યો શું થયું જમાઈ કાકા હું વાત કરું આમાં મારા તો ઓનું ના વાપરું તોય દખ પેલા માર બાપાનું ના વાપરું મારા ભાઈનું ના વાપરું તોય દખ મારા તો વચ્ચે હું ભરાઈ ગયો બરાબરનો ઓ મારી મને હા કોને મારી બાકો મીમાં કોઈ થયું નહીં કાકા આમાં મારા બાપા વચ્ચે આમાં આરી એકલી હ બરાબર અમે આરી બચારી આખો દાડો થાકી જાય એટલે આરી કાઈ થાય એટલે શું કરે અને પેલો મારો નેનો ભર્યો ને આખો દાડો આ ગોમ ને પેલું ગોમ કરી રહ્યો પણ તમે તમારા ભાઈને નહીં સમજાય એકતા હા તમે નહીં મારો શું મારી વાત બોલો શું વાત એ નહીં આવું કરાય હા અમાર બુનને માર આવું તમે કશું કહી જ નહીં એકતા આટલી પેલી નહીં થવા દેતો એનો હોય થવા દેતો
પૂછી જો એને અલ્યા હું યાર તમાર ભાઈ જોડે તમારું કશું આવતું જ નહીં એમ કયો. નવકનજી એવું નહીં એમને અમે છીએ અહીં, બે મોટા સમજાઈએ અહીં, બે મોટા સમજ છે. હું તો એમ કહું કે તમે કોક કયો અને થોડાક કોક ખારું કરો યાર. હું શું કહું જો બેટા તારા હોય મને રાખવા ભારે નહીં પડતા પણ તું હેડ તું તો કર પાછી કોઈ રહેવા મજા નહીં તારે બધું સમાધાન બધું તો જ આપણે આપણું સાસરિયું પક્ષમાં જ આપણે રહેવું પડે અને સાસુ સસરાની સેવા કરવું પડે. અત્યારે તારે સાસુ સસરા એકલા જ છે એટલે ને સસરાની સેવા કરવી પડે બેટા. લે ઘરે પાછી ચેરાજી તમાર ભાઈને સમજાઈ દેજો જનક હું આયો ને આ તો મારા બાપાએ મને રોક્યો હું આયો તો હાથ પગ ભાગી નાખે. અત્યારે ચેવો ટંટો કરીને આવ્યો હું તમારે અલ્યા, ઘરનો તું પૂછ્યો. એ સમજાવો હોય સમજાઈ દેજો. બોલ બોલ અરે બાપા તમે ભોરપણમાં જ આવું રહ્યું યાર. અરે રોનાજી કોણ યાર અરે કાકા તમે કોઈ કહેતા નહીં. બોલવાનું નહીં આપણે. બહુ જવાનીનું જોશ ચડ્યું હો. તા આવું જ રોજ રોજ આવું તો ત્વચા કરો થોડું ચાલતું હશે. એવું કશું ના તમે રિક્ષા લેતા હોય હેડો. કોણ હે, હું આવું લે તું એ હેડે અરે એ ધોકો લઈ લઉં બરો બાપા. હમણાં મેલે ને એક બસ ધોકો લેવા દો ને. ટોકો લેવા નહીં ને તો ગોમાં પડશે તો આપણે બસ ખાલી હાથે જવાનું. કશું ખબર નહીં પડતી ને ના ના એ બાપા તમને ખબર ખાલી હાથે જવાતું છે આ તો ધોકો જુઓ ને. જમીનનો અને ઘરનો ભાગ પડાવો બીજું કોઈ નહીં. અમે તો અલગ રહેશું. મારું તો કેવું ઈ માં તું આ તણસાટ ના થાય ઘરમાં. એટલે બધું થાય શાંતિરા બે હોય હેડો. બે જાગે રણાજી વાળો સાહેબ ચપ્પલે પહેરવા નહીં બોલો બેટા તારી સાયકલ આ તો આ ધોકા લીધા ને શ્યામ બરાબર હોય. બાપા તમે બેઠા તો બોલ કરતે હું આ બે હોય લે તીરો પકડ બેનો એ બેહો. આ રોજ રોજ હમણાં ટંટા જ ના જ્યાં. કાકા મેં શું કરીએ તો ભૂલ કરતા રહું તો ટોકલા આવી દો આપો ને આપો પણ ફરી પાછો આવું જ નહીં. રોજ રોજ તમારા ટંટા. કાકા એટલે જમાઈ ઘર ચો હા. આ રહ્યું આપણો વાયકર ઊભી કરજો લાય પેલો પકડેલો હેડ ઉતરો બેડા ઉપર. એ બાપા એક ધોકો લઈ લાવો. ચાપના તું બધું કરી આવી ચાપના. પણ લેવો પર અમને તો કેરે હોમ આવો તો શીખવામાં દીધી જ નહીં. અરે બાપ શું કરું રોનાજી કો આવું ને આજ આવું કાલના ફૂંગરેલો ને ફૂંગરેલો રે હેડો બાપા. આ લાવો તમે ધોકો નાખી ના દેતા હોય ને એ મેકો લેજો હોમ આવો. એનો અહીંથી એનો અહીંથી આવો હોય કે તો લગનમાં આવ્યો તો તાના આવ્યો તો તાનું ઘર જ નહીં જોયું. અરે મુએ કદી સુરી રિહાઈ નહીં આવી પણ આ તો આ જુઓ ને આજુ અમને ચંતા કર્યા. હા નૌકાજી આવો ને છો ને એ બેઠ્યા મારા બે ભાઈ બાપનો બેટો અમ્મો કેવો બેહી રહ્યા ઓમ શાંતિ. આ બુનને હેરાન કર કર શાંતિ બેઠા ખાટલામ. અયન પાછા જેવા નતો કેતો લે આ ઠેલો બેલો મેલ હેડ મય લે કેવું સા? લે હું પોની બાપા એમને પવું નહીં આબુ નહીં આબુ મારે બુનને હેરાન ચમ કરો. આવનો એ એને શાંતિ હતા જુઓ કરીએ બધું. આવો એક તો જોઈએ બુનને હેરાન કર તો આવો કરી રહ્યા. બેહો તમે બેહો. હા બેહો તમે બેહો તમારા ઉંમરથી બેહો. અમે ઉભા રહીએ ચાલો બેહો તમે વેવાઈ બેહો હું બેહું તમે બેહો. પેલા પોણી લાવ પોણી આલ હા લુક ખોલ્યો બેહો જીવાજી. ના ના બરોબર. હા રે ભાઈ કેવું ચાલે સારું ને ભાઈ આનંદ છે. આ સુરી રિહાઈ ના આવી મુકો ચમ આ એટલે ભાઈ પાણી પાણી પીવું અમારે. અરે ભાઈ તમને હું કહું કયો ગેમરજી બહુ મનાય બહુ મનાય તમારા છોરીને ના છોકરાને બહુ મનાય મને છોકરા તો બહુ માથા પડ્યા ચમ હું થયું પાઉ તમારે આખી જિંદગી હેરાન કરતા આયા હા કે ખાલી મુએ તમારી છોરીને કોઈ કીધું નહીં અરે સોડી તો તમારો તો ખાલી કાટ કાટ છોરીને કરે. એટલું એમ કીધું કે બટા ચા મિલીને પા તો હારું મગજ ફ્રેશ થાય મારું હા. હવે તમે જ કેવું ચા તો મારા પાવી ઉંમરથી હવે હું ચા મિલા છું હારો લાગુ ના લાગે મુએ બસ બારીને આટલું જ કીધું હોય કે હવે એ બોલે તો આ સાચું કે હા બારીએ જમતમ બોલવા માંડી ને છોકરોએ જમતમ બોલવા માંડ્યો અને આ શેરો છોકરો પ્રવાસ જતો થોડો બોલે તો પ્રવાસથી આવ્યો. એ ભાઈએ બાકવાનું ચાલુ કર્યું અને ઈ મો શું હતું જીવાજી તમે કોણ ખબર પડે મને. હું જોતો બાર બરોબર હા આમાં ડુહાન ટાઈમે ખાવાના હાલ ઉપર કઈ ચા ના પાય
ડોહો બચાવ આ ગોમમાં ફરી ફરી મને ગોમમાં બધાએ કીધું કે તમારે ડોહો રોજ ચા પીવા હોય ગલ્લા આવે તો હવે ચા ના પીવડાવવો પડે પણ એમ આ નહીં ચેહરો બહેરાનો થઈ ગયો તમારી છોડીનો થઈ ગયો બાપન કેવું ના પડે બહેરાને બે શબ્દ કહેવા પડે ભલે તમારી છોડી દે બાપાની સેવા તો કરવી પડે આ સુધી આ વાત તો મેં હજુ કોઈને કરી અને હજુ નહીં. મને આ સુધી ને બાપાએ મને હજુ કશું તો સાચું મેં કીધું નહીં છોકરાને કોઈ દાડ નહીં કીધું કે મને બાયરી અને છોકરો હેરાન કરે. હેરાન તો બહુ કરે મને, પણ હું આજ સુધી તો કોઈને કહેતો નહીં. કહું છોકરો આવ્યો જાત્રાએ તો મને છોકરાએ પૂછ્યું કે બાપા કોઈ હેરાન તો નતા થયા ને, પણ મેં છોકરાને કીધું કે ના બટા હું હેરાન તો મને કોઈને કર્યું નહીં. ટાઈમે હવે ખાવા આલ્યું, છોકરાએ ટાઈમે ચા બાપ આવ્યો, હેરાન કોઈ થયું નહીં. બટા તું શાંતિ ફરીને આવી એટલું તું મેં વાત કરી હા. પણ આ છોકરો આવ્યો હોય બાકવાનું ચાલુ કર્યું. હવે મારે શું કહેવું કે મારા આટલી ઉંમરે નેટ સેટ બે છોરાયા તો મારા છોકરાને મારે શું કહેવું? તને મારા ધક્કો મિલીને કોઈ નાખ્યો કે જમાઈ તો આ આટલું બધું હેરાન કરાય ડોહાને તમને નહીં ખાવું પડતી પણ બાપા હું શું કરું તમને કહું, આમાં જો તમારે ચોરી કે મને આ ના કરું તોય મારે તો પેલું એવું ઉપાધિ ઓમનું આપણું તોય એનું પેલું કરું તોય ઉપાધિ તો હું તો જવું ચોકાન. જો તમને હવે આ નેનાથી મોટા કર્યા બધું સમજવું પડે, બધવાની વાત ના વપરાય સમજે વાતમાં. બેટા તારે બધું વિચારવાનું બેટા, આપણે પારકા કર્યા એટલે બધું સમજી વિચારી હેડવું પડે બકા. કોઈ કેવું નહીં, ટાઈમે ખાવાનું ટાઈમે ચા, હું તો ઘેર હોતો જ નહીં. હા એ તો મને બહાર જ હોય તમે ટાઈમે ખાવાનું. શું કેવું રોનાજી તમારું? તમારે અલગ જોશે ને તો એ કરશે, પણ હજી એમના લગ્ન થઈ જવા દો પછી બધું થશે. તમારે અત્યારે ડોહો હ તો હંધી સેવા કરો, જો હંધી હ તો હંધી હખી દખી. હું તો કહું તમારે ચોરી બે સવાલ કરો, મારે તો એવું નહીં બરાબર. મારે તો આ અમને ખવડાવવાનું અમને ખવડાવવાનું, મારે એવું નહીં. આ રોધા તો મારે તો ખાવા ચાલ દેવું હોય. બેટા જો હવે તારા ટાઈમે ડોહાને ચાલ દેવાની, ટાઈમે ખાવાનું આપી દેવાનું, એ બધી તારી ફરજ આવે. તું હવે ઘરની મોભી કહેવાય. બધું વખત તારો હ, તું જ બધું પેલું એ કરી પછી ઘરે અહીંયા કર્યું એવું થોડું ચાલતું છે? તે હું તને હું કહેતો તો કે તું બહુ ટેટે ના કરે. આ તો બધો વાક જ વાનો હન ઘરે અહીંયા કરવા બેહી જાય આઈ. અમે જો અમે પછી આવું બધું કરવાનું નહીં. આ હારા ચકલા હારા બચારા ચકલા ભોળિયા. તું સેવા કર એને. આવું તો ના ચાલ, આવું કરાતું છે. હું એમ જ કહેવા માંગુ છું કે બેટા જો હવે તારા ને તું જ ઘરની મોભી કહેવાય એટલે હવે તારા હવે રોજ અમને રોતી બોધી અને આ સસરા રહ્યા ને એમને ખવડાવી પીવડાવીને હવે તાજા રાખ, તારી જિમ્મેદારી બધી. જો અમે પછી રિહાઈને આવી ને તો હું તોકો લઈને ફરી વરે. હા લાડવા કરીને ખવડાય, સેવાનું ફળ તને મળશે. સેવા કર. આ થોડા દાડાના મહેમાનો બહુ પેલું ના કરાય, અમને હેરાન ના કરાય. કઈડા માણસને હેરાન કરાતું છે. તમે બેહો, તમે બટા હવે જહરો ખાવાનું કરો તો ખાઈ ભાઈ એને આ તા ભાભી આ તા પપ્પાને હેરાન કરે તને કેવું લાગે કેજે? કોઈ ના પડી તને ખબર નહીં પડતી? બેહો હવે ખાવા. ના આવો બેવું નહીં, અમારે જીવા જેવું નહીં, પણ અમારા કોમ હ એટલે અમારે જવું પડશે. નહીં ચાલે. ના પછી આવીશું હો, એ હારું નો પછી આવીશું. ખરો અને સુધરજો હો. હું કહું અને હા, મારી વાત સેવા સાંભળો. બેવા કરજે. બે ભાઈ અને રાજી તારા થઈ બે ભાઈ રાજી થઈને રો અને બે ભાઈ ગળે મળી લો. કદી બાકવાન નહીં, ભાઈ ભાઈ માં કદી બાકવાન નહીં. માર ભાઈ લાય એટલે હું સાપરા મહિને ઘર હશે. હા ભલે ગમે તે કરો, ના વડા આમાં આપણે ચોય ભેગા મરીને રો એટલે કદી હું આપણે રહેશું. તું તાર બૈરાનું એ તો મહારાણ કહે તો ચોક જોહે ને તો મારા નેના ભાઈનું ચોક બૈરું હોય ને તો જોજો. હા એ તો વધુ નહીં, પણ હંપે મરીને અને ડોહાની સેવા કરજો. ડોહાની તો એ સેવા કરી કોણ બાપા. હા બાપ હું કીધું જમાઈ. ના 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 એ ચહેરાજી આવજો હો. ચલો રજા લઈ આવો. એ આવજો. ચાલો પણ શરીર બળી સાચવજો અને અમને નહીં બોલો. આમાં બોલશે નહીં, વંડી ટપકો દીધો બરાબર. હા બેટા અને સાચવજો પાહી કોણ ટાઈમે અને કોઈ બોલે ને બોલે તો અમને કહેજો, સમાચાર અપાવજો એટલે અમે આવીશું. રાખ વાપરવા થાય કોણ અને જઈએ અમે હોન હારાની સેવા બેવા કરજો હો. ના કરાતો જો રિહાઈને આવીને તો હું ટોકન તારા ટોકા ભાગી નાખું. ચિંતા ના કરશો. હેલો. એ જીમે ચહેરાજી આવજો. એ રોમ રોમ. બોલો બાબા. હવે બાયડીને કહેતો રોધવાનું કરાવવા તો ખાધે પેલા થયો ટાઈમ થયો હવે. કઢીને બાજુ રોટલા કરાવ ચાલે ને? આવો જે બનાવો એ. તેના ભાવશે ને ના? આવો બને દે. જીવા? હા
રેહાનતાન હું થોડો ગામમાં ઓટો મારતા આવું આ તે તમે જતો હું આવ્યું તો બીજો તો મારે આરામ બેઠો રહું ને તો શરીર પૈયા કરે જાય અને થોડો બહાર ફરતો જતો મારે રહું. ઉજાગરા હ એટલે હું થોડો ઓટો મારતા આવું ગામમાં અને પબ્લિકને કહેતો આવું હા બરોબર. અને જો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો અને બેલનું બટન દબાવવાનું તો ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો.